તોયણી પ્રાથમિક શાળામાં બનેલ ઘટના બાબતે મોરવાના તમામ સમાજના લોકો દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું। દાહોદ જિલ્લાની તોયણી પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા 6 વર્ષની બાળકીને મોતને ઘાટ ઉતારવાના બનાવમાં ખળભળાટ મચી જવા પામ્યો છે। ગુજરાત રાજ્યમાં શિક્ષણ જગતમાં લાંછન લગાડનાર બનાવને લઈ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। 6 વર્ષીય બાળકીના હત્યારા આચાર્ય સામે ભારે લોકો ફટકાર વરસાવી રહ્યા છે। 6 વર્ષીય બાળકીના હત્યારા આચાર્યને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરાઈ રહી છે। ત્યારે મોરવાના તમામ સમાજના લોકો દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું અને અપરાધી ગોવિંદ નટને ફાંસી આપવામાં આવે તેવી માંગ કરાઈ। હવે આપ સાહેબને જણાવવાનું કે સાહેબ જે સિંગવડ તાલુકાની અંદર તોયણી ગામે એક શાળા તે શાળાની અંદર એક ઉમળી વયની બાળકી અને પહેલા ધોરણમાં અભ્યાસ કરતી હતી। આ બાળકી ઉપર ત્યાંના આચાર્ય એવા ગોવિંદભાઈ નટે એની ઉપર દુષ્કર્મ કરી અને એને ગળું દબાવી છુપાવી અને એને મારી નાખવામાં આવી છે। અને મારી નાખ્યા પછી અત્યાર સુધી કે આ ગોવિંદભાઈ નટને સસ્પેન્ડ બી કરવામાં નથી આવ્યા કે એની પર કોઈ કાયદેસરના પગલાં ભર્યા બી નથી। માટે શિક્ષણ જગતની અંદર એક કલંકરૂપ આ માણસ કહેવાય છે। એટલે આને અને અમારા મોરવા તાલુકાના સમગ્ર સમાજ દ્વારા અમારી એવી અરજ છે કે આ ગોવિંદ નટને તાત્કાલિક મોત અને ટૂંકા સમયગાળાની અંદર એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરી અને એને ફાંસી આપવામાં આવે। જો એને આ ફાંસીનો હુકમ નહીં આપવામાં આવશે તો કાલે ઉઠી અને બીજા શાળાઓની અંદર જો આવું કૃત્ય થશે ત્યારે કોઈ જવાબદાર રહેશે નહીં। એટલે આ દાખલારૂપ બનાવવા માટે આ ગોવિંદ નટને ફાંસી આપે એવી અમારે તમામ મોરવા તાલુકાના સમગ્ર સમાજની તમને આવેદનપત્ર આપી રજૂઆત કરીએ છીએ કે આ રજૂઆત છે મુખ્યમંત્રી અને જ્યાં પહોંચાડે ત્યાં પહોંચાડી શકો છો એવી અમારી નમ્ર અરજ છે। જય